હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 7 વિષય ગુજરાતી અને એની અંદર આપણે ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મેળવવાના છે। તેમાં પાઠ ત્રીજો છે અમારી કામધેનુ। તો એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવામાં આવશે, તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 3 અમારી કામધેનુ પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે। તેમાં પહેલો પ્રશ્ન છે કે લેખકની ગાય ટંકે કેટલું દૂધ આપતી હતી? તો અહીંયા ઓપ્શન સી સાચો છે, 8 શેર। બીજું છે કે લેખકની ગાયનું નામ શું હતું? તો જવાબ આવશે બી, બોડી। ત્યારબાદ પ્રશ્ન 3 કે લેખકની ગાય સ્વભાવે કેવી હતી? તો જવાબ આવશે ડી, ગરીબડી। ચોથું છે કે સંક્રાંતિના દિવસે લોકો બોડી ગાયને શું ખવડાવતા? તો ઓપ્શન એ સાચો છે, ઘૂઘરી। પાંચમો પ્રશ્ન છે કે બોડીનો ઉબેલ કેટલા વર્ષનો હતો? તો જવાબ આવશે ડી, 1.25 વર્ષનો। છઠ્ઠો પ્રશ્ન છે કે ધરમપુરના ઘણા કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે? તો ઓપ્શન એ આવશે, રમલી ગાય। ત્યારબાદ સાતમો પ્રશ્ન કે લેખકના પરિવારને બોડી ગાયના દૂધની લાયનીથી મહિને કેટલા રૂપિયા મળતા? તો ઓપ્શન સી છે, 25। આઠમું છે કે ધરમપુર ગામની સ્ત્રીઓ વટ સાવિત્રીના દિવસે કોનું પૂજન કરે છે? તો ઓપ્શન ડી છે, બોડી પીપળોનું, એટલે કે બોડી પીપળો છે એનું એ પૂજન કરે છે। નવમો પ્રશ્ન કે આ પાઠના લેખકનું નામ શું છે? તો જવાબ આવશે ચંદ્રકાંત પંડ્યા। ત્યારબાદ પ્રશ્ન 2 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો અહીંયા કૌંસની અંદર તમને શબ્દો આપેલા છે। પહેલું છે કે બોડી ગાય ખાલી જગ્યા પ્રજાતિની સફેદ રંગની ગાય હતી। તો જવાબ આવશે કાઠિયાવાડી। બીજું, બા તાજુ ફીનવાળું ખાલી જગ્યા દૂધ ભરી દે તે હું ગટગટાવી જાઉં। તો અહીંયા જવાબ આવશે શેડ કઢું। ત્રીજું છે કે બોડી ખાલી જગ્યા બહુ ભાવે। તો જવાબ આવશે ગાયને। ચોથું છે બાપુની ખાલી જગ્યા નીકળી ત્યારે બોડી ગાયે કેટલાક ધમપછાડા કર્યા હતા। તો અહીંયા શબ્દ લખવાનો છે ઠાઠડી। ખાલી જગ્યા લેખકના કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી હતી। તો જવાબ આવશે બોડી ગાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન લેખકની ગાયનું નામ બોડી સાથી પડ્યું હતું। તો જવાબ છે કે લેખકની ગાયને શિંગડા ન હોવાથી ઘરમાં સૌએ તેનું નામ બોડી પાડ્યું હતું। બીજો પ્રશ્ન છે કે બોડી ગાય દેખાવે કેવી હતી? તો જવાબ આવશે બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની, કદમાં નાની અને દેખાવે સુંદર હતી। ત્રીજું છે કે પારકી વ્યક્તિ દોહવા જાય ત્યારે બોડી ગાય શું કરતી? તો પારકી વ્યક્તિ દોહવા જાય ત્યારે બોડી ગાય પોતાનો પગ ઊંચો કરીને દૂર ખસી જાય। ચોથું છે કે બોડી ગાય ગોવાડામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો શું કરે છે? તો બોડી ગાય ગોવાડામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આંસકા લે છે। પાંચમો પ્રશ્ન કે બોડી ગાયની પૌત્રીનું નામ શું છે? તો બોડી ગાયની પૌત્રીનું નામ રમલી ગાય છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન એક દિવસ લેખકના ઘરે આવેલા ચોર કેમ નાસી ગયા હતા? તો એક દિવસ લેખકના ઘરે ચોર આવ્યા ત્યારે બોડી ગાય બરાડા પાડીને ફળિયાના સૌને જગાડ્યા હતા, જેથી ચોર નાસી ગયા હતા। સાતમું છે કે લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે શેના પર તેમનું કુટુંબ નભતું હતું? તો લેખકનું ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય ઉપર જ તેમનું કુટુંબ નભતું હતું। ત્યારબાદ આઠમો પ્રશ્ન કે બોડી ગાય સાથી મરી ગઈ। તો એનો આપણે જવાબ જોઈ લઈએ કે બોડી ગાયને જાનવર કરડ્યું જેથી તેનું આખું શરીર ફૂલી ગયું અને આખરે તે મરી ગઈ।
ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 4ની વાત કરીએ કે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે બોડી ગાયને દોહવા અંગેની વિશેષતાઓ જણાવો. તો બોડી ગાયને વેડા કવેડાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે તે દોહવા દેતી. બીજી ગાયની જેમ તેને દોતી વખતે પગ બાંધવા પડતા નથી. તે એટલી ગરીબડી સ્વભાવની હતી કે નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે અને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. બીજો પ્રશ્ન, બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? તો બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદી એ ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટી ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બાએ શું કર્યું? તો બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બા તેમની સગી દીકરી મરી ગઈ હોય તેમ રડ્યા. તેમનાથી તે દિવસે ખાઈ શકાયું નહીં. તેમણે બોડી ગાયને ચાલ્લો કર્યો, ફૂલ, ચોખા ચડાવી ભીની આંખે પ્રણામ કર્યા. પછી લેખકના બાપુની જૂની વાડીમાં એક પીપળાના નીચે જ ખાડો ખોદાવી ત્યાં દટાવી દીધી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના ઉત્તર 4-5 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન, ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? તો ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા ને તેનો દરરોજ ખરેરા કરતા હતા. તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફલાનો ટોપલો ખાવા માટે આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને ચોખ્ખાઈ જ ગમે છે. બાળકો તેની સાથે રમે છે. લીલી ચાર પોતાના હાથે કાપીને તેઓ ખવડાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? તો બોડી ગાયને ગામ લોકો બહુ માન આપે. બોડી ગાય ગોવાડામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આંસકા લે. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિના દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણમૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. ત્રીજો પ્રશ્ન છે કે ધરમપુરમાં બોડી ગાયનું સંભાળનું સી રીતે કાયમ રહી ગયું છે? તો ધરમપુર ગામમાં લેખકના બાપુની જૂની વાડીમાં એક પીપળા નીચે ખાડો ખોદાવીને જ્યાં બોડી ગાયને દાટવામાં આવી હતી એ પીપળો બોડી પીપળો તરીકે ઓળખાય છે. વટ સાવિત્રીના દિવસે ગામની સ્ત્રીઓ એ પીપળાનું પૂજન કરે છે. અને આ રીતે લેખકના ગામ ધરમપુરમાં બોડી ગાયનું સંભાળનું કાયમ રહી ગયું છે. ત્યારબાદ પ્રશ્ન 6 કે નીચેના પ્રશ્નના ઉત્તર તમારી નોટબુકમાં લખો. એમાં પ્રશ્ન છે કે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? તો લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું. ભેંસ વર્ષના અંતરે મરી ગઈ હતી. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ ન હતી. ખેતર વેચાઈ ગયા પછી બોડી ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું. તેના દૂધને વેચવાથી મહિને ₹25 આવતા હતા. સોંઘવારીના સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. 7મો પ્રશ્ન છે કે વિગતો વાંચો અને લેખક આવું શા માટે કહ્યું હશે સમજાવો. અને આ ઉત્તર તમારી નોટબુકમાં લખો. એમાં પહેલો પ્રશ્ન કે એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો. મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત. તો જવાબ જોઈએ કે લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો. ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી પૂરી કરી હતી. તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી. અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો. તેમને નોકરી મળી ગઈ હતી. આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. બીજું છે કે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. તો લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે
પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનો એ પણ સદસ્ય બની જાય છે. આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે. પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે. લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે. ત્યારબાદ પ્રશ્ન 8 છે કે અ, બ, ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવવાનું છે. તો અહીંયા ભાઈ આમાં બોડી ગાય, બોડીનું, પીપળો, ખરી પરીક્ષા, આખું શરીર, બની અંદર આજે, કુટુંબની, ફૂલી ગયું, છાન અને સમય એ પ્રમાણે અહીંયા વાક્ય આપેલા છે. તેને આપણે જોઈન્ટ કરીને અર્થસભર વાક્ય બનાવવાના છે. તો જોઈએ પહેલું વાક્ય કે બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બીજું, બોડીનું છાન સારા નરસા પ્રસંગે લઈ જતા. ત્રીજું, પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ચોથું, ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. અને પાંચમું, આખું શરીર ફૂલી ગયું અને આખરે તે મરી ગઈ. ત્યારબાદ પ્રશ્ન 9મો છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. તો અહીં કૌંસની અંદર જે શબ્દો આપેલા છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. તો જો જોઈએ, ખાલી જગ્યા ગાય ખાલી જગ્યા સ્વભાવની હતી. તો અહીંયા બોડી ગાય અને અહીંયા ગરીબડા. તેનું ખાલી જગ્યા દૂધ અમે પીતા. તો અહીંયા આવશે ગાઢું. ખાલી જગ્યા લોકો ખાલી જગ્યા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. તો અહીંયા આવશે શ્રદ્ધાળુ લોકો અને સારા નરસા પ્રસંગે. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ ખાલી જગ્યા ઉપાયો કર્યા. તો અહીંયા આવશે કેટલાય ઉપાયો. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરું કરવાનું છે. તો એમાં પહેલો પ્રશ્ન કે બોડી ગાયને લાગુ પડતું નથી. તો અહીંયા આવશે પારકાને પણ દોહવા દે. આ લાગુ પડતું નથી. બીજું છે કે બોડીનો વંશવેલો બહુ મોટો. કારણ કે તો અહીંયા ઓપ્શન ત્રીજો છે કે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. આ બાજુ છે કે વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાય છે. તો જવાબ આવશે બોડીને પીપળા નીચે દાટી હતી એટલા માટે તે ઓળખાય છે. પ્રશ્ન 11મો છે કે ગઈકાલની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરીને ફરીથી લખવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો કે ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા. પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ ગયો હતો. તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા હતા. તો આ બધા જ જે વાક્ય છે આખો ફકરો ભૂતકાળનો છે. હવે આપણે ભવિષ્યકાળની અંદર લખવાનો છે. જેમ કે આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. ત્યારબાદ પ્રશ્ન 12 કે વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારવાનો અને બોક્સ કરવાનો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. અહીંયા શેર છે તો એનો જવાબ આવશે અહીંયા ધાર. તો વાક્ય છે કે નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે અને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. ત્યારબાદ છે લાઈની. તો અહીંયા આવશે વેચાણ. વાક્ય છે કે એના દૂધની લાઈનીના મહિને 25 રૂપિયા આવતા. ત્રીજું છે કે પેટીયું. તો પેટીયું એટલે જવાબ આવશે ગુજરાન. વાક્ય છે કે નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. ત્યારબાદ પ્રશ્ન 13 છે કે આપેલ જાહેરાતના આધારે પૂછેલા પ્રશ્નના ઉત્તર લખવાના છે. તો અહીંયા મેઘધનુષ્ય ડેરી પાર્લર આપેલું છે. તો એ પ્રમાણે આપણે પ્રશ્નના જવાબ જોઈએ. તો એમાં પહેલો પ્રશ્ન છે કે તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો. તો
અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. બીજું છે કે મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. ત્રીજો પ્રશ્ન કે મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ એટલે કે અમાસના દિવસે બંધ રહેશે. ચોથો પ્રશ્ન કે આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. પાંચમો પ્રશ્ન કે મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? તો મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલ છે. છઠ્ઠો પ્રશ્ન કે ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? તો ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 14 કે લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય બનાવવાનું છે. જેમ કે મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે. તો અહીંયા તાજું ફીણવાળું તો એની જગ્યાએ શેડ કઠું આવશે એટલે કે મને શેડ કઠું દૂધ ખૂબ ભાવે છે. બીજો પ્રશ્ન કે મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. તો મારા મિત્રને ઘેર કામધેનું છે. તો અહીંયા જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય એટલે કે કામધેનું. ત્રીજું છે કે રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. તો રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. તો માલિશની જગ્યાએ આવશે ખરેરો. ત્યારબાદ પ્રશ્ન 15 છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો અહીંયા કુટુંબ, સ્ત્રી, શેડકઠું, કુમારિકા, વિચિત્ર, વડસાવિત્રી, પેટીયું, સંક્રાંતિ અને નિયમિત. તો આ પ્રમાણે જોડણી સુધારવાની રહેશે. ત્યારબાદ પ્રશ્ન 16 કે નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો ગાયનો સમાનાર્થી શબ્દ સુરભી અને ઘેનું, ઓલાદ એનો સમાનાર્થી શબ્દ સંતાન અને બાળક, બા એનો સમાનાર્થી શબ્દ મા અને જનેતા, વિદ્યાનો સમાનાર્થી શબ્દ શિક્ષણ અને ભણતર, સ્મૃતિ એનો સમાનાર્થી શબ્દ યાદગીરી અને સ્મરણ થશે, દીકરીનો સમાનાર્થી શબ્દ પુત્રી અને તનુજા થશે. ત્યારબાદ 17મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના બે અનેકાર્થી શબ્દ લખો. જેમ કે ખાતર એટલે કે ચોરી અને ખાતર એટલે કે ખેતર સુધારવા નખાતા છાણ વગેરે. બીજું છે ઘૂઘરી તો સ્ત્રીઓના હાથનું ઘરેનું. બીજું ઘૂઘરી એટલે બાફેલા જુવાર, ઘઉં કે બાજરી. ત્રીજું છે ચાર એટલે અંક 4 અને 4 એટલે લીલું ઘાસ. ચોથું છે આંતરે એટલે કે દર ત્રીજા દિવસે અને આંતરે એટલે ઘેરી લે એ પ્રમાણે એનો જવાબ થશે. ત્યારબાદ 18મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. વેડાનું વિરોધી કવેડા, સુખનું વિરોધી દુઃખ, હયાતનું વિરોધી મૃત, સ્થિરનું વિરોધી અસ્થિર, નિયમિતનું વિરોધી અનિયમિત, પાપનું વિરોધી પુણ્ય અને ચોખ્ખું એનું વિરોધી ગંદુ શબ્દ થશે. તો આ પ્રમાણે આપણે લખવાનું. ત્યારબાદ પ્રશ્ન 19મો છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જેમ કે મનોકામના પૂરી કરનારી ગાય તો એને કામધેનું કહેવાય. બીજું કપડાથી ગાળેલું તો વસ્ત્ર ગાળ થશે. ગાયનું મૂત્ર તો ગૌમૂત્ર થશે. ચોથું કે ગાયના બે વિયાન વચ્ચેનો ગાળો તો એને ઉબેલ કહેવાય. પાંચમું શેડ કાઢીને તાજું દોહેલું દૂધ એને શેડ કઢું કહેવાય. આગલા જન્મનું તો કે ભાઈ પૂર્વ જન્મનું. સાતમું નિષ્ફળ ન જાય તેવું બાન તો એને રામબાન કહેવામાં આવે. ગાય કે પશુને સૂકા યા પલાળીને આપવામાં આવતા બાજરી, ચણા વગેરે તો એને ચંદી કહેવામાં આવે છે. નવમું દેવદેવીની આરતી, ભસ્મ વગેરે લેવાથી એને આસ્કા કહેવાય. 10મું બાજરી, જુવાર વગેરેના લીલા કે સૂકા સાંઠા એને ચાર કહેવાય. ગાય, ભેંસ, બળદનો મળ અથવા ગોબર તો એને છાન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને પશુ માદાએ બચ્ચાને જન્મ આપવો એને વિયાવું કહેવાય. 13મું છે કે સબ લઈને જવાને માટે બાંધેલી બે વાંસ અને પટ્ટીઓની સીડી જેવી સજાવટ તો એને ઠાઠડી કહેવાય.
વચ્ચે એક દિવસના કે સમયના ગાળે તો એને આંતરે કહેવાય. જેઠ પૂર્ણિમાએ વડની નીચે પૂજા કરાય તે વ્રત તો એને વટ સાવિત્રી તરીકે ઓળખવામાં આવે છે. 20મો પ્રશ્ન છે કે નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે કે છૂટી લેવા ન દેવી તો સ્વતંત્રતા ન આપવી. વાક્ય છે કે પોલીસ ગુંડાઓને જેલમાં જરા પણ છૂટ દેવા દેતા નથી. બીજું છે કે ખરેરો કરવો એટલે કે તેલની માલિશ કરીને પશુને નવડાવવું. તો કૃષ્ણ ભગવાન જાતે પોતાના પંચકલ્યાણી અશ્વનો ખરેરો કરતા હતા. ત્રીજું છે કે ધમપછાડા કરવા એટલે કે છૂટવાના પ્રયાસ કરવા. વાછરડું ગાય પાસે પહોંચવા ધમપછાડા કરવા લાગ્યું. ચોથું છે કે પેટીયું નીકળવું એટલે કે ગુજરાન મેળવવું. એનું આપણે વાક્ય જોઈ લઈએ કે મોંઘવારીને લીધે આજે ગરીબોનું પેટીયું નીકળવું ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. પાંચમું છે કે ઋણ અદા કરવું તો કે ભાઈ કરજ ચૂકવવું, ફરજ અદા કરવી. મા બાપ પ્રત્યેનું ઋણ અદા કરવું એ દરેક સંતાનની ફરજ છે. છઠ્ઠું હાથ લાંબો કરવો તો કે ભાઈ મદદની માંગણી કરવી. સ્વમાની માણસ ગમે તે સંજોગોમાં પણ કોઈની પાસે હાથ લાંબો કરતો નથી. ત્યારબાદ અંતિમ પ્રશ્ન છે 21 કે આપેલા ફકરાનો ગુજરાતીમાં અનુવાદ કરો. તો અહીં અંગ્રેજીની અંદર ફકરો આપેલો છે, એનું ગુજરાતીમાં આપણે અનુવાદ કરીએ તો કે ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગોમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મળતાવળું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 3 કે અમારી કામધેનુ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, વિડીયોની લિંકને શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.